લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખાંભા તાલુકાના રબારેકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કર્યો. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીસામ રેન્જ હેઠળ આવેલા રબારિકા ગામમાં સિંહના હુમલાના પ્રયાસની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ રબારિકા ગામના રહેવાસી રવજીભાઈ સિંજલિયા પોતાના ઘરે રાત્રિના સમયે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા. તે દરમિયાન એક સિંહ ત્યાં આવી ચડ્યો હતો અને બ્લેન્કેટ પર મોઢું મારી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સિંહને નજીક જઈ માણસ હોવાનો અહેસાસ થતાં તે ત્યાંથી જતો રહ્યો હતો. જોકે આ ઘટનામાં રવજીભાઈને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ રબારિકા ગામે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. સાથે જ ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં તુલસીશ્યામ અને આસપાસના પથકમાં સિંહોની અવરજવર વધતા માનવ વન્ય પ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. અમારું ગામ રબારિકા, તાલુકો ખાંભા, અને રવજીભાઈ ઝવેરભાઈ સેંદલિયાની ઘરે હું એનો દીકરો બોલું છું. અહીંયા ઘરે આવીને 3:30 વાગે સિંહે અચાનક મારા પપ્પા ઉપર હુમલો કર્યો છે અને જંગલ ખાતાવાળા એવું કહે છે કે આમાં કોઈ પ્રૂફ નથી કે હાવજે હુમલો કર્યો એવું, પણ અહીંયા જોતા એવું લાગે છે કે જોઈને ગામજનોએ કીધું કે નહીં હાવજ જ છે, તો જંગલ ખાતાવાળા એનો બચાવ કરે છે. અને જંગલ ખાતાવાળાને એવું જણાવવા માગું છું કે આ હિંસક પ્રાણીનો, આ માનવભક્ષી પ્રાણીનો આ એ પાંજરે પૂરી અને સહી સલામત જગ્યાએ મૂકે. અને અમારે અહીંયા જો ઘરે હાવજ કરી જતા હોય, સિંહ કરી જતા હોય, અચાનક હુમલો કરી જતા હોય, તો અમારે સીમમાં કઈ રીતે જવું, અમારી પણ સુરક્ષા જંગલ ખાતાવાળા આપે. અને કદાચને આમાં કાંઈ ન થયું, આતાને ઈજા તો થઈ છે, પણ હવે દવાખાને જઈએ છીએ, પછી આમાં વાડીએ જતા કોઈ જંગલ ખાતાવાળું સુરક્ષા આપે એવી જંગલ ખાતાવાળા પાસે આપણે માગણી કરીએ. એવો અમારો આમ હેતુ છે કે જંગલ ખાતાવાળા થોડીક અમને મદદ કરે અને સહાય કરે કે ભાઈ સિંહ તમને રંજાડશે નહીં અને જંગલ ખાતું આવા હિંસક પ્રાણીને પાંજરે પૂરી અને એની રીતે સલામત સ્થળે મૂકે.